હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે બનશે ચટપટું એવું બાસ્કેટ ચાટ। તેની માટે જરૂરી વસ્તુઓ છે તેને મેં તૈયાર કરીને અત્યારે લઈ લીધી છે। બજારમાં જે તૈયાર બાસ્કેટ મળે છે તેનો ઉપયોગ મેં કર્યો છે। બજારમાં ઇઝીલી આપણને આ બાસ્કેટો મળી રહે છે। ત્યારબાદ મેં બાફેલા બટેકા લીધા છે, ઝીણા સમારીને ટામેટાં લીધેલા છે, ઝીણી સમારેલી ડુંગળી, મોળું દહીં અને તેની સાથે ઝીણી સેવ, ગ્રીન ચટણી છે, લીલા મરચાં છે, તીખી બુંદી, ટોમેટો કેચઅપ અને મેં તૂટી ફૂટી લીધેલી છે। આ રીતે બધી જ વસ્તુઓ આપણને જે જોઈએ તે તૈયાર કરીને રાખેલી છે। ત્યારબાદ એક ડીશમાં આ બાસ્કેટ છે તેને ગોઠવી લેવાના છે। આ રીતે તમારા બધા બાસ્કેટ ડીશમાં ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે જે બાફી અને ઝીણા સમારીને બટેકા રાખેલા છે તે બટેકાને આ બાસ્કેટની અંદર મૂકવાના છે। ત્યારબાદ ઝીણી સમારેલી જે ડુંગળી છે તેને પણ તે જ રીતે બાસ્કેટમાં રાખવાની છે અને ત્યારબાદ તેની અંદર ઝીણા સમારી અને ટામેટાં છે તે પણ તેની ઉપર મૂકવાના છે। આ રીતે અવનવા ચાટ બનાવીએ તો બાળકોને તે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઉનાળાના વેકેશનમાં આવું ચટપટું જો બાળકોને મળે તો બહારનો નાસ્તો કરવાનો તો તે ભૂલી જ જાય અને આ રીતે સરસ હેલ્ધી એવો નાસ્તો આપણે ઘરે તેમને આપી શકીએ છીએ। ત્યારબાદ મેં લીલા મરચાં છે તે ઝીણા સમારીને લીધા છે। આ મરચાં મોળા છે, જો તમે આ નાખવા ના માગો તો પણ ચાલે અને આ રીતે સરસ એવું કલરફુલ બાસ્કેટ ચાટ બાળકોને મળે તો પછી કોને પૂછવાનું જ રહે, ફક્ત ખાઓ અને એન્જોય કરો। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું અને મરચું પાવડર લઈશું, તેની સાથે આપણે ધાણા જીરું પાવડર પણ લઈશું। આ રીતે બાળકોને જો તમે આપો ને તો તેમનું પેટ પણ ભરાઈ જાય અને તેમનું મન પણ ના ભરાય। અને ત્યારબાદ તેની ઉપર આપણે થોડો ટોમેટો કેચઅપ છે તે લેવાનું છે। આ ટોમેટો કેચઅપ તમે ગળ્યો કે તીખો કોઈ પણ ટોમેટો કેચઅપ તમે લઈ શકો છો। તમારા બાળકોને જે ભાવતો હોય એ પ્રમાણે તમે ગળ્યો કે તીખો કેચઅપ લઈ શકો છો। અને ત્યારબાદ તેની ઉપર આપણે દહીં લેવાનું છે। આ દહીંની અંદર મેં ખાંડ નાખી અને તેને થોડું ગળ્યું કરી લીધેલું છે અને ત્યારબાદ તીખી બુંદી છે તે લેવાની છે કે જેથી તેનું ક્રંચ આવે તો ખૂબ જ સરસ લાગે છે। અને ત્યાર પછી તેની ઉપર આપણે લીલી ચટણી છે તે પણ લઈ લેવાની છે। આ રીતે કલરફુલ એવું બાસ્કેટ ચાટ અત્યારે બનવા જઈ રહ્યું છે। ત્યારબાદ તેની ઉપર આપણે ફરીથી થોડો ટોમેટો કેચઅપ છે તે લઈશું અને આ રીતે જો બાસ્કેટ ચાટ બાળકોને મળે ને તો બાળકો તો હોંશે હોંશે ખાઈ લે। અને ત્યાર પછી આપણે ઝીણી સેવ છે તે પણ તેની ઉપર આપણે આ રીતે લઈ લેવાની છે અને ખૂબ જ સરસ એવું બાસ્કેટ ચાટ આપણે અત્યારે રેડી કરી રહ્યા છીએ। ત્યારબાદ તેની ઉપર આપણે ફરીથી જે આપણે આગળ પણ જે વસ્તુઓનું એડ કરી હતી તેની ઉપર ફરીથી લઈશું। જેમ કે આપણે જે ગળ્યું દહીં બનાવ્યું હતું તેને પણ થોડું ઉપરથી એડ કરીશું અને જે લીલી ચટણી છે તેને પણ થોડી ઉપરથી એડ કરી લઈશું। આ રીતે થોડું કલરફુલ પણ લાગે અને ટેસ્ટ પણ સારો આવે। તેની ઉપર થોડો ટોમેટો કેચઅપ નાખીશું જેથી કરીને તેનો ચટપટો ટેસ્ટ છે તે જળવાઈ રહે। આ રીતે સરસ કલરફુલ એવું બાસ્કેટ ચાટ અત્યારે આપણે એસકે કિચનમાં બની રહ્યું છે। ત્યારબાદ આપણે બુંદી અને તૂટી ફૂટીથી તેને ગાર્નિશ કરીશું। શું તમે આવા અવનવા ચાટ બનાવો છો? મારી આ રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ અવનવા વિડીયો તમને એસકે કિચનમાં જોતા રહો। તમને આ મારા વિડીયો ગમે તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને તેની ઉપર હવે આપણે ચટપટો ટેસ્ટ લાવવા માટે થોડો ચાટ મસાલો ઉપરથી આપણે ભભરાવેલો છે। આ રીતે ખૂબ જ ટેસ્ટી અને કલરફુલ એવું જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો બાસ્કેટ ચાટ તૈયાર છે। બાય બાય ફ્રેન્ડ્સ।